આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અલગ અલગ મુદ્દે ચર્ચા જોવા મળી, જેમાં શહેરમાં ચાલતા પાણી ડ્રેનેજના વિકાસ કાર્ય ઝડપી પૂર્ણ કરવા સૂચનો કરવામાં આવ્યા છે। આગામી 15 જૂન સુધી કામો પૂર્ણ કરવા સૂચનો શહેરમાં વિવિધ જગ્યાએ ખાડા ખોદી ડ્રેનેજ સ્ટ્રોમ વોટર પાણી લાઇનને કેબલ નાખવામાં આવી રહ્યા છે। તેના મામલે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળીને। સામાન્ય રીતે મહાનગરની અંદર જે કામ હાલ ચાલુ છે 31 ઓક્ટોબર પછી ઘણા કામો શરૂ થયા હતા અને જ્યારે હવે ચોમાસું ખૂબ જ નજીક આવી રહ્યું છે, 10મી જૂનથી સામાન્ય રીતે ચોમાસું શરૂ થતું હોય છે, ત્યારે આ કામો ધીમે ધીમે બધા જ કામો રોડના હોય, આરસીસી રોડના હોય, પેવર બ્લોકના હોય અથવા તો ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર લાઇન નાખવાના કામો હોય એ ઝડપથી પૂરા થાય તે બાબતની તાકીદ કરવામાં આવી છે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે। આજે વિવિધ જગ્યાએ ડ્રેનેજ તેમજ પાણીના લાઇનોના કામકાજ ચાલી રહ્યા છે, તેને ઝડપી પૂર્ણ કરવા માટે સૂચનો કરાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરએમસી પ્લાન્ટ પર બેન મૂક્યો છે। શહેરમાં ચાલુ આરએમસી પ્લાન્ટ આગામી 2 મહિનામાં દૂર કરવા સૂચન કરવામાં આવ્યા છે। આરએમસી પ્લાન્ટથી શહેરમાં પ્રદૂષણ થતો લેવા નિર્ણય આરએમસી પ્લાન્ટમાં બિલ્ડિંગ બાંધકામ માટે સિમેન્ટ પ્રોસેસ કરે છે। તેના મામલે શું કહી રહ્યા છે દેવાંગ દાણી, તે સાંભળી લો। અમદાવાદ મહાનગરની અંદર જે નવા ડેવલપ થતા એરિયા છે ત્યાં રેસિડેન્સ એરિયાની અંદર આરએમસી પ્લાન્ટ ચાલતા હોય છે, પરિણામે અનેક નગરજનોની ફરિયાદ આવતી હતી। એના આધારે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી અને આ આરએમસી પ્લાન્ટ સિટી વિસ્તારની બહાર જાય, રિંગ રોડ આઉટર પેરીફેરીમાં જાય, પરિણામે જે પીએચ આપણે વાત કરીએ કે જે લેવલ છે પાર્ટિકલ લેવલ, પ્રદૂષણની માત્રા ઘટે એટલા માટે આરએમસી પ્લાન્ટ આવનાર સમયગાળા દરમિયાન એની પોલિસી બની મહાનગરમાંથી એને દૂર કરવામાં આવશે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમણે આ મામલે મહત્વનો નિર્ણય લીધો છે। ત્યારે અમદાવાદમાં મોદીના રોડ શોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આયોજન કર્યું છે। એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શો યોજવાના છે। અલગ અલગ સમાજની ઝાંખી કરવામાં આવશે, ત્રિરંગા કલરની રોશની કરવામાં આવશે, 20 જેટલા સ્ટેજ ઊભા કરવામાં આવશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી શું કહી રહ્યા છે તે સાંભળી। દેશના માનનીય વડાપ્રધાન મોદી સાહેબ પહેલીવાર ગુજરાતની અને અમદાવાદની મુલાકાતે આવેલા છે, ત્યારે નગરજનો દ્વારા ભવ્યથી ભવ્ય રોડ શો કરવામાં આવશે। લાખોની સંખ્યાની અંદર નગરજનો માનનીય દેશના વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરશે। આ જે રોડ શો છે એરપોર્ટ સર્કલથી શરૂ કરી એરપોર્ટથી શરૂ કરી ઇન્દિરા બ્રિજ સુધી લગભગ 2 કિલોમીટર સુધીનો અનેક નગરજનો દ્વારા માનનીય દેશના વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે। તદુપરાંત આપણે વાત કરીએ કે અલગ અલગ જે સમાજો છે મહાનગરની અંદર વસતા, એ સમાજો પણ દેશના વડાપ્રધાનનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે। એ લોકો દ્વારા પણ ટેબલોનું નિર્માણ કરવામાં આવશે। તદુપરાંત આપણે વાત કરીએ કે સમગ્ર રૂટ ઉપર તિરંગા પ્રકારની રોશની અને તિરંગાથી માનનીય દેશના વડાપ્રધાનનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવશે। તે માટે મહાનગરપાલિકા દ્વારા એની તૈયારી પણ શરૂ થઈ ચૂકી છે। આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તેમના મામલે મહત્વનું નિવેદન આપ્યું છે। આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈને એમસીએ તડામાર તૈયારીઓ હાથ ધરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇમ્પેક્ટ ફીની સમય મર્યાદા વધારવામાં આવી છે। 6 મહિનાની મુદ્દત વધારવામાં આવી છે। બિન અધિકૃત મકાનો કાયદેસર કરવા માટે ભરવામાં આવશે ઇમ્પેક્ટ ફી। અત્યાર સુધી એમસીને 75,000 અરજીઓ આવી છે। કુલ 60,000 અરજીનો નિકાલ કર્યો છે। 21,651 અરજીઓ માન્ય રાખવામાં આવી છે। એમસીને ઇમ્પેક્ટ ફીથી 258 કરોડની આવક થઈ છે। શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, તે સાંભળીને। રાજ્ય સરકાર દ્વારા રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા તમામ મહાનગરોના ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવવામાં આવ્યો હતો। અમદાવાદ મહાનગરપાલિકાની અંદર 75,000 કરતાં વધારે ઇમ્પેક્ટ ફીની અરજીઓ આવેલી હતી। તેનાથી મહાનગરપાલિકા દ્વારા લગભગ 20,000 જેટલી ઇમ્પેક્ટ ફીનો નિકાલ કરવામાં આવ્યો છે। 10,000 જેટલી ઇમ્પેક્ટ ફી પેન્ડિંગ છે અને લગભગ 45,000 કરતાં વધારે ઇમ્પેક્ટ આપણે વાત અરજીઓ નામંજૂર કરવામાં આવી છે। ઇમ્પેક્ટ ફીના કારણે અમદાવાદ મહાનગરપાલિકાને લગભગ 250 કરોડ રૂપિયા જેટલી આવક પણ થઈ છે। દિવસે આગની ઘટના સામે આવતી જાય છે। મહાનગરપાલિકાની અંદર હાલમાં 25 જેટલા ફાયર સ્ટેશનો આવેલા છે। 10 કિલોમીટરની જરૂરિયાત પ્રમાણે આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર એરિયા છે, તદુપરાંત સમગ્ર મહાનગરનો સર્વે કરી 10 કિલોમીટરના એરિયાની અંદર ફાયર સ્ટેશન બને અને ઝડપી સુવિધા મળે એ માટેનું આયોજનની નક્કર ચર્ચા કરવામાં આવી છે। આવનાર સમયગાળા દરમિયાન સરદારનગર છે, દાણાપીઠનું ફાયર સ્ટેશન જે વર્ષો જૂનું છે એ પણ અંતિમ તબક્કામાં આવી ગયું છે, એટલે આ બે ફાયર સ્ટેશનો છે એ વર્કિંગ કન્ડિશનમાં આવશે। સામાન્ય રીતે મહાનગરની અંદર જે કામ હાલ ચાલુ છે
31 ઓક્ટોબર પછી ઘણા કામો શરૂ થયા હતા અને જ્યારે હવે ચોમાસું ખૂબ જ નજીક આવી રહ્યું છે, 10મી જૂનથી સામાન્ય રીતે ચોમાસું શરૂ થતું હોય છે, ત્યારે આ કામો ધીમે ધીમે બધા જ કામો રોડના હોય, આરસીસી રોડના હોય, પેવર બ્લોકના હોય અથવા તો ડ્રેનેજ અને ફ્રોમ વોટર લાઈન નાખવાના કામો હોય એ ઝડપથી પૂરા થાય તે બાબતની તાકીદ કરવામાં આવી છે. આપણે સાંભળ્યા હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, તેમણે અલગ અલગ મુદ્દાને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં વાત કરી છે અને આ મહત્ત્વના મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.